શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન દ્વારા પખાવાસનો કાર્યક્રમ યોજવામાં આવશે। શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા તારીખ 9/9/2024 સોમવારે સાંજે 6 વાગ્યે એકમ ભવન ભુજ મધ્યે કચ્છી દશા ઓસવાડ સમાજનું નજરાણું પખાવાચ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં કચ્છી દશા ઓસવાડ સમાજના 15 મંડળો ભાગ લેશે। મહિલા મંડળો પણ જોડાશે। વિસરાતી ગાયકીને જીવંત રાખવા તથા યુવા પેઢીને પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પખાવાસ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું પ્રબોધ મુનવરે જણાવ્યું હતું। બાળ તબલચી કનિષ્ક દીપેશ શાહ તથા હેમંત મોમાયા તબલાવાદક તરીકે સેવા આપી રહ્યા છે। વર્ધમાન નગર મધ્યે દરરોજ રાત્રે પ્રેક્ટિસ ચાલુ છે અને શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન દ્વારા તારીખ 9/9/2024 રોજ પખાવાસનો કાર્યક્રમ યોજવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।
કચ્છી દશા અસ્વાર જૈન જ્ઞાતિનું નજરાણું એટલે પખાવાજ. આ પખાવાજ એક એવો સંગીત છે જે જ્યાં ત્યાં જોવા ન મળે, જ્યાં ત્યાં સાંભળવા ન મળે. આવો એક પખાવાજનો કાર્યક્રમ તારીખ 9/9/2024 સોમવારના સાંજે 6 કલાકે એકમ ભવન ભુજ મધ્યે યોજાવાનો છે. કચ્છી દશા અસ્વાર જ્ઞાતિ આજે પખાવાજ કરે છે. ગામડાઓમાં, શહેરોમાં જ્યાં જ્યાં કચ્છી દશા અસ્વાર ભાઈઓ ભેગા થાય ત્યાં આ પખાવાજનું સંગીત કરે. અને પખાવાજ એક અનોખો સંગીત છે જે જૂના સ્તવનોનું બનાવેલું છે. જૂના એવા સરસ મજાના સ્તવનો હોય કે જે સાંભળતા જ આપણું દિલ પણ નાચી ઉઠે, આપણે પણ ખુશ થઈ જઈએ. આવો એક સરસ કાર્યક્રમ કચ્છ લેવલે અમે લોકો યોજવા જઈ રહ્યા છીએ. શ્રી કચ્છી દશા અસ્વાર જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા તારીખ 9/9ના એકમ ભવન ભુજ મધ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છી દશા અસ્વાર સમાજની 15 જેટલી ટીમો, 15 જેટલા મંડળો ભાગ લઈ રહ્યા છે. આ બધાએ પોતાના પખાવાજના ગીતો રજૂ કરશે. એમાં મહિલાઓ પણ જોડાઈ છે, અમારા મંડળના કાર્યકરો, અમારા બુઝુર્ગ આગેવાનો બધાએ આ કાર્યક્રમમાં જોડાયા છે. અને અત્યારે 15 જેટલી ટીમોના નામ આવી ચૂક્યા છે અને એની તૈયારી પણ ચાલી રહી છે. ઠેક ઠેકાણે જ્યાં જ્યાં કચ્છી દશા અસ્વાર જ્ઞાતિની વસ્તી છે, જ્યાં મંડળ છે, ત્યાં પખાવાજની પ્રેક્ટિસ પણ ચાલુ છે. એટલે આવનાર દિવસ તારીખ 9/9 સોમવાર આપણે બધાએ એક નવું નજરાણું કચ્છી દશા અસ્વાર જ્ઞાતિ કે જેણે આ પખાવાજ સંગીતને જીવંત રાખી છે, જાગૃત રાખી છે, એવા પખાવાજ કાર્યક્રમનું આયોજન ભુજ મહાજનને મળ્યું છે. અને એમાં કચ્છની 15 જેટલી ટીમો જુદી જુદી ગાયકો કરી અને આ પખાવાજને જીવંત અને જાગૃત રાખશે. અમારા વડીલો આદરણીય હીરાલાલભાઈ જીવાણી, શાંતિલાલભાઈ લોડાયા, ચંદ્રકાંતભાઈ ખોના, હરીશભાઈ મુનવાર, આવા ગાંધીધામમાં અમારા કાર્યકર હિરેનભાઈ, આવા અનેક કાર્યકરો અને અનેક બહેનો આ સંગીતમાં જોડાયા છે. અને સરસ મજાની રમઝટ બોલાશે. અને તારીખ 9/9ના આ એકમ ભવન ભુજ મધ્યે આ 15 કચ્છના મંડળો પોતાનો આ પખાવાજ સ્તવન રજૂ કરશે.